રાજ્યમાં ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડ સર્જાયો છે। દેગામ તાલુકાના લીહોડાના ગામે લઠ્ઠાકાંડની આશંકા છે, જેમાં કેફે પ્રવાહી પીવાથી પનાના મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લીહોડાના એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ગામના 3 વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને 108 વાન દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ બનાવ અંગે પોલીસે દારૂના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સમગ્ર ઘટના મામલે એસપીએ નિવેદન આપતા કહ્યું છે કે 2 સેમ્પલમાં FSL અને મિથાઇલ આલ્કોહોલ મળ્યું નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલાયા છે। આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓએ સરકાર અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે, તો બીજી તરફ પોલીસે લઠ્ઠાકાંડની શંકાને નકારી દીધી છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી। સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે। બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 70-75 કરતાં વધુ લોકોના મોત। 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત, અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે। સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે, અસામાજિક તત્વોને છૂટો દોર છે, અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પણ સરકાર ખાલી વાતો કરે છે। FSL में बहुत क्लियर रिपोर्ट है कि आमा लट्ठा नहीं, आमा कोई मिथाइल अल्कोहल की हाजरी बिल्कुल नहीं। અને જે રીતે મેં કીધું કે 5-6 લોગ જો હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે, કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી। અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું કે 4 ગુના દાખલ किया पुलिस ने, 4 गुना में 5 आरोपी अपने पास कस्टडी में। कया बुटलेगर पास ये बूटलेगर प्रताप करके है, इनके पास इन्होंने दारू लिया है। कितना टाइम से धंधो करे छे? प्रताप लगभग अभी तो 1 महीने से धंधा चालू है एंड वारंवार पुलिस रेड करे छे प्रताप ऊपर।